જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. દોસ્તો, કોઈ પણ વસ્તુ જે આપણને ગમતી હોય ને કે અણગમતી હોય એ કાયમી નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ કાયમી નથી. આ સમય પણ વીતી જશે. દિવાલ પર લખી રાખજો. જો તમે મુશ્કેલીમાં હો તો મુશ્કેલીનો સમય પણ વીતી જશે. ગભરાઈ જશો નહીં, નિરાશ ના થશો, હતાશ ના થશો અને ડિપ્રેશનમાં નહીં આવી જતા, ટેન્શનમાં નહીં આવી જતા. અને બહુ સારો સમય ચાલતો હોય, ચારે બાજુ તમારો સિક્કા પડતા હોય તમારા નામના, તમે આંખ મારીને આંખ મીચીને નિશાન મારો તો પણ બરાબર નિશાન પર ધારીને વાગતું હોય, ત્યારે છકી નહીં જતા. સુખમાં છકી નહીં જવું. ત્યારે પણ યાદ રાખવું કે આ સમય પણ વીતી જશે. અને એ સૌએ કહેલી હકીકત છે, અનુભવ સિદ્ધ હકીકત છે કે તમે આ રૂમમાં બેઠા છો, તમારા રૂમમાં, તે રૂમમાં તમે લાઇટ બંધ કરી દેશો તો તમારો પડછાયો પણ તમારી સાથે નહીં ઊભો રહે. તમે જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં આવશો ત્યારે તમારો પડછાયો પણ તમારો સાથ નહીં આપે. એટલે એ વિચારીને દુઃખી થવાની કોઈ જ જરૂર નથી. આપણે આપણી લડાઈઓ આપણી જાતે જ લડવાની છે. અને એટલે એ વસ્તુ યાદ રાખજો, સુખ મેં સબ સાથી दुख में न को, सुख में सब साथी दुख में न को, तेरा नाम ही साचा दूजा न को, तेरा नाम हे राम तेरा नाम ही साचा दूजा न को, सुख में सब साथी दुख में न को. સુખમાં બધા જ ઉભા રહેશે અને સુખ કાયમી ટકતું નથી. હજુ હમણાં જ તો ગણેશ ચતુર્થી આવી હતી. વાજતે ગાજતે બાપાને લઈ આવ્યા, મંડપ પર સ્થાપન, પંડાળ શોભી ઉઠ્યો, રાત્રે આરતીઓ થવા માંડી, કાર્યક્રમો થવા માંડ્યા, આનંદ મંગળ વર્તાવા માંડ્યો. અને ત્યાં અનંત ચતુર્દશી એટલે 14 આવી ગઈ. દુઃખી થઈ જાય. બાપાને વિદાય આપવાનો સમય. અને એ સમય આપણા માટે સુખનો સમય તો હોતો જ નથી. આપણે દુઃખી છીએ. ગણપતિના મહત્વ વિશે આપણે વાત કરી ગયા. મંગલ સ્વરૂપ, સિંદૂર વર્ણ અને વિશાળ દેહવાળા ગણપતિ, ગણોના અધિપતિ, સર્વે દેવોમાં પૂજનીય એવા બાપા હવે અનંત ચતુર્થીના દિવસે આપણી વિદાય માગશે, જશે. ખાલી લાગશે બધું. બાપાને વિદાય આપવા તો આપણે વાજતે ગાજતે અબિલ ગુલાલ ઉછાળતા જઈશું. પાછા આવતા મન નહીં માને, ભરાઈ જશે મન. અને એટલે હું મુંબઈમાં ભણ્યો છું તો ત્યાં ગણેશ વિસર્જન વખતે કહે છે, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, पुढच्या वर्षी लवकरिया, पुढच्या वर्षी लवकरिया, गणपती गेले गावाला, चैन पडे ना आम्हाला, बापा मोरिया रे, बापा मोरिया रे, बापा मोरिया रे, मंगल मूर्ती मोरिया, गणपती बाप्पा मोरिया, पुढच्या वर्षी लवकर या, लवकर या, लवकर या, लवकर या. हे બાપા, તો વિદાય થયો. અમારું મન ભરાઈ ગયું છે. ખૂબ માણ્યો તને, ખૂબ તારા આશીર્વાદ લીધા, તારા મંગળમૂર્તિ સ્વરૂપના દર્શન કરીને અમે ધનભાગી થઈ ગયા. ક્યાં વીતી ગયો આ સુખનો સમય એ ખ્યાલ પણ નહીં આવ્યો. અને સુખનો સમય છે ને એ આમ ચપકી મારીને આંખ ખોલી એટલે વારમાં વીતી જતો હોય છે. દુઃખના દાડા કેમે નથી કપાતા. એટલે આ વીતી ગયો. અને એટલે કે છે કે ગણપતિ ગેલે ગાવાલા, બાપા તો ચાલ્યા કૈલાસમાં પાછા. ચેન પડે ના અમાલા, અમને ચેન નથી પડતું.
ગણપતિ ગેલે ગાવાલા, ચેન પડે ના અમારા, અમને ચેન નથી પડતું. તો તું પાછો આવ, આવતા વર્ષે જલ્દી જલ્દી પાછા આવજો, પણ કઈ રીતે? આ તમારા ઉંદરડાના વાહન પર નહીં, તો બહુ વાર લાગશે. તમે ભલે જતા વખતે ઉંદરના વાહન પર જજો, અમને વાંધો નથી, પણ આવતી વખતે તો મોર પર બેસીને આવજો. બાપા મોરિયા રે, મોરિયા નથી, મોરિયા, મોરિયા, મોર પર બેસીને આવજો, એટલે ઝડપથી આવી જજો પાછા. ગણપતિ ગેલે ગાવાલા, ચેન પડે ના આમાલા, બાપા મોરિયા રે, બાપા મોરિયા રે. જયારે મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરવાનું વિચાર્યું, ત્યારે ગણેશ પર એને આ કારણસર જ પસંદગી ઉતારી હતી કે આ કામ સાંગોપાંગ પાર પાડશે. એનું નામ જ નેતા. નેતૃત્વ એ જ કરી શકે જે પોતાના માથે આવેલી જવાબદારી સાંગોપાંગ પાર પાડે, અને જવાબ વખત આવે એ જવાબદારી અદા કરવા માટે જરૂર પડે તો ભોગ પણ આપે. બાપા મહાભારત લખતા હતા, વેદવ્યાસ મુનિ લખાવતા હતા, અને કિત્તો તૂટી ગયો તો બીજો હોય તો ઉભો રહી જાય કે કિત્તો તૂટી ગયો બાપજી, ઉભા રહ્યો. પણ ના, નેતા કેવો હોય કે પોતાનો દાંત તોડી અને એમાંથી એ કલમ બનાવીને લખવા માંડ્યા. પોતે જાતે ભોગ આપીને જે કામ હાથમાં લીધું હોય, જે જવાબદારી હાથમાં લીધી હોય તે નિભાવે, એનું નામ નેતા. એ જવાબદારી બીજા પર ઢોળીને છટકી જાય એનું નામ નેતા નહીં. સુખના સમયે નેતા, ને બાકી કઈ પૂર આવ્યું હોય કે ધરતીકંપ થયો ત્યારે હોદ્યા ના જડે, એ નેતા નહીં. ગટર ઉભરાતી હોય ત્યારે હોદવા જવું પડે, નેતા નહીં. ખાડા પડ્યા હોય રોડમાં ત્યારે શોધવા જવું પડે, નેતા નહીં. નેતા એટલે સરળતાથી તમને ઉપલબ્ધ બને, તમે એને હાથ પાડો અને તમારો હાથ સાંભળે, એ નેતા. અને એટલે એવા નેતાની વિદાય વસમી હોય છે. જબ તક સૂરજ ચાંદ રહેગા, બાપુ તેરા નામ રહેગા. હા, કેવા કેવી હસ્તીઓ આપણા વચ્ચેથી ઇતિહાસના કાળખંડમાં આવીને પસાર થઈ ગઈ. પૂજ્ય બાપુ જવાહરલાલજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ, ખુદીરામ બોઝ, કેવા કેવા લોકો, લાલ બહાદુર શાસ્ત્રી, તાવ 5.5 ફૂટનો માણસ, પાકિસ્તાનને નમાવ્યું. એને 2.5 વર્ષમાં નહેરુજીને ભૂલવાડી દેવું સરસ મજાનું વડાપ્રધાન પદ સંભાળ્યું. ગુલઝારીલાલ નંદા જેટલા વડાપ્રધાન આવ્યા એમના કાર્યકાળ દરમિયાન બધાના ગૃહમંત્રી રહ્યા, અને છતાં એમની પાસે પોતાના ઘરનું રહેવાનું મકાન નહોતું. અને જયારે નિવૃત્ત થયા ત્યારે ચાંદની ચોકમાં એક મકાનમાં ભાડે રહેતા હતા, ઉપર એમાં આગ લાગેલી. ત્યારે કોઈ પોલીસ વાળો રાઉન્ડમાં ત્યાંથી નીકળ્યો, એમાં ફસાયા હતા, નંદાજીને બચાવીને બહાર કાઢ્યા. આ નેતાઓ છે. અને એક વખતે ભાડું નહીં ભરી શકેલા તો એમનો સામાન ઉચકીને પેલા બહાર મૂકી દીધો મકાન માલિકે. એક લારીમાં સામાન મળી ગયો. એક છાપાવાળાની નજર ગઈ તો એમાં ગુલઝારીલાલ નંદાની નેમ પ્લેટ હતી. એ નેમ પ્લેટ જોઈને પૂછપરછ કરી. બીજા દિવસે હિન્દુસ્તાન ટાઈમ્સમાં પહેલા પત્તા ઉપર આ આપણા ગૃહમંત્રીના સરસામાન સાથેની છબી આવી કે આ ગૃહમંત્રી છે. આ સાદગી છે. લાલ બહાદુર શાસ્ત્રી ગુજરી ગયા ત્યારે એમણે જે કાર હપ્તેથી લીધી હતી હપ્તા ભરવાના બાકી હતા. 7 પેઢીનું સાચું કરી નહોતા ગયા. સરદાર સાહેબ આ દુનિયા છોડી ગયા ત્યારે માત્ર 462 રૂપિયા બેંક બેલેન્સ હતું. એક પતરાની ડોલ, 2 ટમ્બલર, 2 બેગો નાની નાની, ચશ્મા, આ મૂડી પાછળ મૂકીને સરદાર સાહેબ વિદાય થયા. આ ગણપતિ સ્વરૂપો છે. એમણે આપ્યું છે, પોતાની જાતનું બલિદાન આપી દીધું. સરદાર સાહેબ એટલા બધા માંદા હતા છતાં પણ એમણે એક દિવસ માંદગીની રજા નથી ભોગવી. એ માંદગીમાં પણ એમ સતત કાર્યરત રહ્યા. એમને ડાક્ટરે સલાહ આપી, બીજા બધાએ સલાહ આપી કે તમારે આરામની જરૂર છે, નહીં માની. એ તો ઠીક છે, પણ એમના જ્યેષ્ઠ બંધુ જે એક સમય મુંબઈના મેયર પણ રહી ચૂક્યા, વિઠ્ઠલભાઈ અમીન લખાવતા હતા, એમનું દેહાવસાન થયું જીનીવામાં.
અને ત્યાંથી એમની શબપેટી આવી ત્યારે પેરોલ માટે એમણે અરજી કરી કે મારે મારા ભાઈના અંતિમ વિધિમાં હાજર રહેવા માટે અરજી કરું છું, મને રજા મળે પેરોલ. તો આ નિષ્ઠુર બ્રિટિશ સલ્તનતના અધિકારીઓએ શરત મૂકી કે તમે જેલમાંથી પેરોલ પર તો તમને મુક્તિ આપીએ, પણ ત્યાર પછી આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેશો, લખીને આપો તો અમે તમને આપીએ. સરદાર સાહેબ હતા. પેલા મૂર્ખાઓ કોને કહી રહ્યા છે એનું એમને ભાન નહોતું. સરદાર આવી શરતને માને ખરા? એમણે શરતને ઠુકરાવી દીધી અને પોતાના ભાઈના અંતિમ વિધિમાં પણ હાજરી આપ્યા વગર જેલમાં જ રહ્યા. આ બધાએ બલિદાન આપ્યા માટે આપણી આજની આવતીકાલ ઉજળી છે. આ નેતાઓ ક્યાં ગયા બધા? એક સાથે કેમ અદ્રશ્ય થઈ ગયા? એક સાથે આવ્યા, એક સાથે અદ્રશ્ય થઈ ગયા. શોધીએ છીએ આપણે રામ મનોહર લોહિયાને, શોધીએ છીએ મહાવીર ત્યાગીને, શોધીએ છીએ ફિરોઝ ગાંધીને. આ બધા નેતાઓ આજે આપણી સમક્ષ નથી, પણ એમના ઉદાહરણો છે. ત્યારે નેતા એને કહેવાય જે કામ ન અટકવા દે ને પોતે ભોગ આપીને પણ પ્રજાહિતમાં જે કામ એને સોંપવામાં આવ્યું તે ચાલુ રાખે. મુનિ વેદવ્યાસે મહાભારત લખાવતા જે શરત મૂકી હતી કે લખતા લખતા વચ્ચે નહીં અટકવાનું, તો કિત્તો તૂટી ગયો તો શું? પોતાનો દાંત તોડી નાખ્યો. એનું નામ ગણપતિ. તો એનો મહાભારતની કથા વેદવ્યાસજીએ લખાવી તે પ્રમાણે અક્ષરશઃ ગણેશજીએ લખી રાખી. અને ગણેશજીએ એ વખતે પોતાના નેત્રો બંધ રાખ્યા હતા, કારણ કે કાનથી એક ધ્યાને સાંભળવાનું હતું ને હાથથી લખવાનું હતું. એકાગ્ર ચિત્તે એમણે લખ્યું. અને મહર્ષિ વેદવ્યાસે કથા પૂરી કરી ત્યારે ગણેશજીએ આંખો ખોલી. આંખો ખોલતા જ ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું, જે ગણેશજી માટે અસહ્ય બની રહ્યું. તુરંત જ ગણેશજીને નજીકના કુંડમાં લઈ જવામાં આવ્યા અને કુંડમાં તેમણે ડૂબકી લગાવી, જેથી તેમના શરીરનું તાપમાન ઓછું થયું. હવે આપણે બાપાને કેમ ડૂબાડીએ છીએ ખ્યાલ આવે છે. આ એનું સિમ્બોલિક છે. જ્યારે મહાભારત લખાઈ રહ્યું, જ્યારે ગણેશ ઉત્સવ પૂરો થયો, અનંત ચતુર્થી આવી, અથવા તો 3 દિવસ કે 5 દિવસ જે માટે તમે બાપાને લાવ્યા હતા એ અનુષ્ઠાન પૂરું થયું, ત્યારે જે મહાભારત પૂરું થયા પછી ગણપતિ બાપાના શરીરનું તાપમાન વધી ગયું અને એમને કુંડમાં ડુબાડવામાં આવ્યા, ત્યારે એમને શાતા વળી. એ પરિકલ્પનાને ધ્યાનમાં રાખીને અત્યારે પણ ગણેશ વિસર્જન પાણીમાં કરવામાં આવે છે. બીજું એનું કારણ એ છે, તો આપણે ગણેશ ઉત્સવ માટેની મૂર્તિ માટીથી નિર્મિત કરીએ છીએ. જેમ પાર્થિવ શિવલિંગની પૂજા પાર્થિવ લિંગનું નિર્માણ માટીમાંથી કરવામાં આવે છે અને પૂજન બાદ તેને જળમાં પધરાવી દેવામાં આવે છે, તે જ રીતે માટીથી નિર્મિત ગણેશજીની મૂર્તિને પણ પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ કારણો ગણેશજીને કેમ પાણીમાં વિસર્જન કરવામાં આવે છે તેના માટેના છે. તો પહેલું કારણ શું? તો પહેલું કારણ એ કે મહાભારત લખી રહ્યા ત્યારે ત્યાં સુધી આંખો બંધ, જેવી આંખો ખોલી કે શરીરનું તાપમાન એકદમ વધી ગયું અને ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે આમને નજીકમાં જ કુંડ છે, એમાં પાણીમાં ડુબાડો તો તાપમાન શરીરનું વ્યવસ્થિત થઈ જશે. તે જ પ્રથાને આપણે અનુસરીએ છીએ અને એ જ મહાત્મા છે એનું કે કેમ ગણપતિ બાપાનું વિસર્જન પાણીમાં કરવામાં આવે છે. સૃષ્ટિના 5 તત્વો પૈકીના એક જળ તત્વ ઉપર ગણપતિ આધિપત્ય ધરાવે છે. ગણપતિ જળના દેવતા કહેવાય છે. ગણપતિ જળના દેવતા હોવાથી જળમાં જ વિલીન થઈ જાય છે. આપણે જેમ પંચમહાભૂતમાં આપણો દેહ વિલીન થઈ જાય છે, ગણપતિ જળના દેવતા છે, જળમાં વિલીન થઈ જાય છે. ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત થતી મૂર્તિ મંદિરમાં સ્થાપિત મૂર્તિની જેમ સ્થાયી રૂપે સ્થાપિત નથી. એમાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપના નથી કરી, એ અસ્થાયી રૂપે સ્થાપિત છે. ગણેશોત્સવ પૂરતી મર્યાદિત છે, એની સ્થાપના કરવામાં આવતી નથી. તેથી દર વર્ષે એને સ્થાપિત કરવામાં આવે છે અને ઉત્સવ બાદ તેને વિદાય આપવામાં આવે છે. અને અનંત ચતુર્થી કહે છે. અનંત, જેનો અંત નથી તેવી ચતુર્દશી. ચતુર એટલે 4 અને દશી એટલે 10, 14. અનંત ચતુર્દશી એમનો વિદાય આપવામાં આવે છે.
આમ આ સર્જન અને વિસર્જનની ક્રિયા છે, અને આ સર્જન અને વિસર્જનની ક્રિયા મને, તમને અને પૃથ્વી પરના સૌ કોઈને લાગુ પડે છે. એટલે જ્યારે જ્યારે તમારા મનમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ આવે ત્યારે આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે સર્જન ને વિસર્જનની પ્રક્રિયા સાતત્યપૂર્ણ, સતત ચાલી આવતી પ્રક્રિયા છે, અને જેમાંથી જેના સાથે જોડાણ છે એમાં જ છેવટે પડી જવાનું છે. એટલે આપણો દેહ પણ પંચ મહાભૂતનો બનેલો છે. આકાશ, વાયુ, જળ, પ્રકાશ અને અગ્નિ એ પંચ મહાભૂતમાં પડી જાય છે. એમ ગણપતિ જળના દેવતા છે માટે જળમાં પડી જાય છે, જળમાં એનું વિસર્જન થઈ જાય છે. અને એટલે મૂર્તિ એવી હોવી જોઈએ જે જળમાં સંપૂર્ણપણે વિઘટિત થઈ જાય. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ ના ચાલે. આપણે અત્યાર સુધી આ ગાંઠપણ કરતા આવ્યા છીએ, હજુય કરીએ છીએ. પણ હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનવા માંડી છે, જે પાણીમાં વિસર્જિત થાય એની સાથે જે વિઘટિત થઈ અને પાણીમાં ઓગળી જતી હોય છે. એ જ સાચો રસ્તો છે. આમાં સર્જન અને વિસર્જનની ક્રિયા છે. વિસર્જન થશે પછી તેમાંથી જ નવું સર્જન થવાનું છે. આ ઘટમાળના પ્રતીક રૂપે મૂર્તિને વિસર્જિત કરવામાં આવે છે. આથી જ 10 દિવસ પૂજન કર્યા પછી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થાય છે. ઘરે નાની ગણપતિની મૂર્તિ લાવનાર ભક્તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં ગણપતિનું વિધિવત વિસર્જન કરી શકે છે. અને જો માટીની મૂર્તિ હોય તો એમાં માટીમાં વિઘટન થઈ જાય પછી એને યોગ્ય જગ્યાએ પધરાવી દઈ શકાય છે. પહેલાના સમયમાં ગણેશની માટીની મૂર્તિઓ બનતી અને તેને ગામ, તળાવ, નદી કે દરિયામાં પધરાવવામાં આવતી તો પર્યાવરણનો એટલો પ્રશ્ન થતો નહીં. પરંતુ દિવસે દિવસે ગણેશોત્સવનો વ્યાપ વધતો ગયો અને ગણેશજીની મોટી ને મોટી મૂર્તિ બનાવવાની ભાવના વધતા મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનવા માંડી, અને એ મૂર્તિ પાણીમાં વિસર્જિત થાય તો પણ એમની એમ રહેવા માંડી. ઘણી વાર તો એવું બને કે આપણે 10 દિવસ ભાવથી જેની પૂજા કરી હોય એને નદીમાં વિસર્જિત કરી આવ્યા, એ ક્યાંય તટમાં રખડતી ફરતી હોય, ઠેવા ખાતી હોય, એની અશાત ના થાય તે રીતના દ્રશ્યો સર્જાતા હોય. ત્યારે મૂર્તિ વિઘટિત થઈ જાય અને જળમાં ભળી જાય તેવી પર્યાવરણ મિત્ર મૂર્તિ જ આપણે લાવવી જોઈએ અને એને જળમાં વિસર્જન કરી દેવું જોઈએ. હવે લોકો જાગૃત થયા જ, જોકે ઇકો ફ્રેન્ડલી અને પર્યાવરણ મિત્ર મૂર્તિઓ, માટીની બનેલી મૂર્તિઓ લાવતા થયા છે, જે આવકારદાયક બાબત છે. પણ હજુ પણ સામૂહિક ગણેશ ઉત્સવોમાં મોટી મૂર્તિઓ હોય છે જે મોટે ભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની બનતી હોય છે, જે પર્યાવરણને નુકસાન કરે છે. મોટા ગણપતિ લાવવાની હરીફાઈમાંથી બહાર નીકળી આયોજક મંડળે માટીના નાના ગણપતિ લાવી વિસર્જિત કરવા જોઈએ. આ હરીફાઈમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ કદીએ ના લાવીએ અને એવી ગાંડી હરીફાઈ પણ ન કરીએ કે કોની મૂર્તિ મોટી. બાપા તો આપણા દિલમાં વસે છે, બાપા મૂર્તિમાં નથી વસતા. બાપાને દિલમાં વસાવો અને આ 10 દિવસ પોતા શા માટે કાયમી વસાવો. હંમેશા સવારમાં જય ગણેશ કરીને પથારીમાંથી બેઠા થાવ, જય ગણેશ કરીને કોઈ કામનો આરંભ કરો, જય ગણેશ કરીને પ્રવાસમાં જતા હો તો તમારો પ્રસ્થાન થાય. તો હંમેશા તમે જે કંઈ કામ હાથમાં લેશો એ શુભ બનશે, સફળ બનશે. આટલું હંમેશા ખ્યાલમાં રાખશો. ગણપતિ બાપાનું વિસર્જન કેમ કરવામાં આવે છે અંગેની વાત મેં તમારી સમક્ષ મૂકી છે. આપણું ચાલે તો કાયમી ધોરણે બાપાને રાખી મૂકીએ, પણ મહેમાન લાંબો સમય રહેતો પછી મહેમાન પણ કંટાળી જાય ને આપણે કંટાળી જઈએ. એટલે આપણે આ 10 દિવસમાં જે વાલનો ધોધ બાબા પર વરસાવીએ તે જ યોગ્ય છે. પછી બાપા એમની જગ્યાએ સારા, એમની મર્યાદા જળવાય ન જળવાય. આપણે 10 દિવસમાં કેટલીક વખત મર્યાદા ભંગ કરીએ છીએ. બાપાના વિસર્જનના સરઘસોમાં ઘણા લોકો દારૂ પીને જાય છે. ગણેશોત્સવ દરમિયાનમાં કાર્યક્રમો યોજાય એમાં દારૂ છૂટથી પીવાતો હોય છે. આ નર્કમાં જવાના સસ્તા રસ્તા છે. બાપા તમારા પર ક્યારે રાજી નહીં થાય. રિદ્ધિ સિદ્ધિનો આ દેવ છે, શુભ લાભનો આ દેવ છે. મા બાપને પૃથ્વી સમાન એટલે ઈશ્વર સમાન ગણનાર આ દેવ છે. તમે જો તમારા મા બાપની સેવા ના કરતા હો, મા બાપનું ધ્યાન ના રાખતા હો, ઘરડા મા બાપ ઘરમાં ઠેબે ચડતા હોય તો લાખ ગણપતિ પૂજા કરશો તમને ફળવાની નથી. અને જો
તમારું જીવન કંકાસમાં જ વીતતું હોય, વ્યસનો કરતા હો, હંમેશા કોઈને નડતા રહેતા હો, વિઘ્ન હરતાના બદલે વિઘ્ન કરતાના રૂપમાં હો, તો પણ બાપાની ભક્તિ તમને ફળવાની નથી. માટે બાપાની ભક્તિ કરવી હોય તો પહેલા તમારા દેહને, મનને નિર્મળ કરો, અને નિર્મળ દેહ અને મનથી તમે જો બાપાની ભક્તિ કરશો તો ફળશે જ, એમાં કોઈ શંકા નથી. તો બસ આજે આટલું જ. મારું મન પણ તમારી જેમ ગદગદ છે. બાપા વિદાય લેશે એવું એટલું જ કહીશું. આપણે આ 10 દિવસ દરમિયાન બાપાનું મહિમાનું ગાન કર્યું. તમારી સાથે જોડાવાનો એ રીતે મને મોકો મળ્યો. હું તમારો દોસ્ત જયનારાયણ વ્યાસ. આજે અનંત ચતુર્થીએ જ્યારે ગણેશજી વિસર્જિત થઈ રહ્યા છે ત્યારે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું, અને શ્રીજીના આશીર્વાદ આપના પર હંમેશા ઉતરતા રહે. આપ હંમેશા ખુશ રહો, હંમેશા હસતા રહો, મસ્તીમાં રહો, અને તમારા પર કોઈ વિઘ્ન ના આવે, અને સદાય તમને ભગવાન ગણપતિ સહાય કરે એવી શુભકામનાઓ સાથે હું આપનો દોસ્ત ડૉક્ટર જયનારાયણ વ્યાસ આપની ક્ષમા યાચના સાથે રજા લઉં છું. ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય, આ અમારો પહેલો પ્રયોગ હતો, ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તે મારી છે. તમને સારું લાગ્યું હોય તો એ તમારી મોટાઈ છે. ગુણાનુરાગી બનજો, ભૂલો નહીં શોધતા, ભાવનાને તમે સમજજો તો મને લાગે છે કે મને ચોક્કસ માફ કરશો. આવજો ત્યારે. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.